આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું જયેશ રાવલ. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. ધોરણ 6 ના માત્ર 53% વિદ્યાર્થીને 10 સુધીના ઘડિયાનું જ્ઞાન. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના સર્વેમાં આવી ચોંકાવનારી વિગતો. ધોરણ 3 ના ફક્ત 55% વિદ્યાર્થી 99 સુધીની સંખ્યા ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવી શકે છે. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે. ભુજના કૃષ્ણાજી પુલના નવનિર્માણના ચક્રો ગતિમાન. ભુજ નગરપાલિકાએ સક્રિયતા દાખવી સરકાર સાથે સંકલન સાધીને પુલ મંજૂરીની પ્રક્રિયાને નિર્ણાયક સ્તરે પહોંચાડી. સાંસદ, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય સહિતે પણ પુલનું સત્વરે નવનિર્માણ થાય તેવા પ્રયત્નો આદર્યા. કચ્છ મિત્રના અંદરના પાને બીએસએફના સમાચાર. સીમા દળ સ્થાપના દિવસની રાષ્ટ્રીય ઉજવણી ભુજમાં 1 ડિસેમ્બરે ગૃહમંત્રી શાહ પરેડની સલામી લેશે. દેશભરના 2000 જેટલા જવાન પરેડમાં જોડાશે. બીએસએફના ડીજીએ સ્થાનિકે ઉચ્ચ બેઠક યોજી. હું પરમ મકવાણા. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે. દેશના 60 એરપોર્ટમાં ભુજ છેક 49માં સ્થાને. એરપોર્ટ પર પાર્કિંગથી લઈને સ્ટાફના વર્તાવ અંગે પ્રવાસીઓનો અણગમો વધ્યો. એરપોર્ટ પરની સુવિધા બાબતે ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં 2024ની સરખામણીએ 2025માં 0.42 અંકોનું નુકસાન. કંડલાનો સ્થાન 52મો, 4.25 સ્કોર. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં સમાચાર છે. વર્ષા ઋતુમાં આરોગ્ય પ્રત્યે સાવધાની વર્તવી હિતાવહ. જીકે જનરલ હોસ્પિટલના તબીબીઓએ આરોગ્યની સતર્કતા માટે સૂચવ્યા ઉપાયો. જરા પણ લાપરવાહ થવાય તો મેલેરિયા, ડેન્ગ્યુથી લઈ પેટની બીમારી થવાની શક્યતા. દિવ્ય ભાસ્કરમાં દેશ વિદેશના સમાચાર. બાંગ્લાદેશ 13 માળની ફ્લોટિંગ યુનિવર્સિટી, જેમાં તળાવ પણ છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકા જળવાયુ પરિવર્તન સામે લડી રહી છે. ત્યાં બ્રેક યુનિવર્સિટીના નવા કેમ્પસ ફ્લોટિંગ યુનિવર્સિટી બનાવાઈ છે. અહીં એક બાયો રિટેન્શન તળાવ બનાવવામાં આવ્યું છે, જે વરસાદી પાણીને એકત્રિત કરે છે અને શુદ્ધ કરે છે. નમસ્કાર, હું મનોજ સોની. સંદેશના અંદરના પાને સમાચાર છે કે 114 અશ્વની પરેડ સાથે બ્રાઝિલિયામાં પીએમ મોદીનું સ્વાગત. મોદીએ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા સિલ્વા સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરી. વેપાર, સંરક્ષણ, એનર્જી, સ્પેસ, ટેકનોલોજી, ખેતી અને હેલ્થ તેમજ આરોગ્યને લગતા મુદ્દા ચર્ચાયા. સંદેશના અંદરના પાને સમાચાર છે કે કોડકી નજીક રાત્રે તળાવ તૂટતા ખેડૂતોને મોટું નુકસાન. ગામમાં જવાનો મુખ્ય રોડ પ્રચંડ પ્રવાહમાં તૂટી જતા વાહન વ્યવહાર સદંતર ઠપ થયો. નુકસાનીના સર્વેની માંગ. ખેડૂતોનો ઊભા મોલ તણાવવાની સાથે ખેતરોમાં ધોવાણ. ગામને જોડતો રસ્તો પણ પાણીના પ્રવાહમાં તણાયો. અન્ય એક સમાચારમાં જોઈએ તો કચ્છના સીમાડામાં ઘાસચારો ઉગતા માલધારીઓએ હાશકારો અનુભવ્યો. ઘાસના પગલે હવે ખોળ ભૂસાના થતા ખર્ચમાંથી માલધારીઓને મળશે રાહત. ખેતી, જળ સંકટ અને પશુપાલન સંબંધિત અનેક સમસ્યાઓનો ઉકેલ આવ્યો. હું સ્મિતા રાણા. ગુજરાત સમાચારમાં પ્રથમ પાના પરના સમાચાર છે. ટ્રમ્પનો ફાર્મા પર 200% ટેરિફ. ભારતીય કંપનીઓ માંદી પડશે. ભારત અમેરિકા વચ્ચે મિની ટ્રેડ ડીલની અટકળો. પ્રમુખ ટ્રમ્પ ટૂંકમાં જાહેરાત કરે તેવી શક્યતા. પ્રથમ પાના પર જ અન્ય એક સમાચાર છે. દેશભરમાં કામદાર સંગઠનોના 25 કરોડ લોકો આજે ભારત બંધમાં જોડાશે. કામદાર અને ખેડૂત વિરોધી સરકારી નીતિઓ સામે વિરોધ. ગુજરાતની 4 ખાનગી અને 12 રાષ્ટ્રીયકૃત બેંકો બંધમાં જોડાશે. સ્ટેટ બેંક નહીં જોડાય. ગુજરાત સમાચારના છેલ્લા પાના પરના સમાચાર છે.
મેઘમહેરથી ખેડૂતો માટે અચ્છે દિન. 50% વિસ્તારમાં ખરીફ વાવણી પૂર્ણ. ગયા વર્ષની સરખામણીએ 10% વધુ વાવેતર. મગફળીનું સૌથી વધુ 17.59 લાખ, કપાસનું 17.10 લાખ, શાકભાજીનું 1.3 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર